આજે તો એવું શું થયું તે આ બે જણા રોડની બાજુમાં બેઠા હતા। જય માતાજી મિત્રો। આજે તો સવારે ગાડીમાં બેસીને નીકળી ગયા શેબર ગોગાના દર્શન કરવા, કેમ કે આજ હતી પાંચમ અને તે માટે અમે નીકળી ગયા ગોગાના દર્શન કરવા। ત્યાં તો વચ્ચે વેબુ પણ ગોગાના દર્શન કરવા માટે શેબર ગોગા ચાલતા જતા હતા। ત્યારે અમે આગળ જઈને ગોળા ઊભા રહી ગયા। ત્યાં તો અરિયનભાઈ સવારે સવારે કે આપણે તો નાસ્તો કરવો જ પડે, એટલે પહોંચી ગયા દુકાનમાં। પછી મિત્રો અમે ગોળા ઊભા હતા ત્યાં પણ વૈભુભાઈ ચાલતા ચાલતા આવી ગયા અને ત્યાંથી મિત્રો વૈભુભાઈ શેબર ગોગા બાજુ ચાલતા ચાલતા રવાના થયા હતા મિત્રો। પછી હું અને આર્યનભાઈ પણ બાઇક લઈને શેબર ગોગા બાજુ રવાના થઈ ગયા અને આગળ જઈને જોયું તો આ થાકી ગયા હતા મિત્રો। પછી મિત્રો અમે શેબર ગોગા બાજુ રવાના થઈ ગયા, તમે જોઈ શકો છો। ત્યાંથી અમે નીકળી ગયા શેબર ગોગાના મંદિર બાજુ દર્શન કરવા અને ફાઇનલી મિત્રો આપણે શેબર ગોગાના મંદિરે પહોંચી ગયા હતા। તો મિત્રો અમે મંદિરના અંદર આવી ગયા અને તમને શેબર ગોગા મહારાજના દર્શન કરાવું। જો દર્શન થયા હોય તો જય ગોગા મહારાજ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ત્યાંથી અમે આવી ગયેલા ભોજનાલયમાં અને ત્યાં જઈને ગોગા મહારાજની પ્રસાદી લઈ લીધી। પછી ત્યાંથી અમે નીકળી ગયા જૂના શેબરના ગોગાના દર્શન કરવા અને ત્યાં પણ આવીને દર્શન કરી લીધા। અને જો તમને દર્શન થયા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી અમે નીકળી ગયા ઘર બાજુ રવાના અને આજનો વ્લોગ મિત્રો અહીંયા ખતમ। મળીએ મિત્રો નવા વ્લોગમાં। અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને કમેન્ટ કરવાનું અને શેર કરવાનું પણ ભૂલશો નહીં।